ક્રોધે કરીને પોતે કરેલું સમગ્ર પુણ્ય કર્મ નાશ પામી જાય છે. ભલે ને કોઈ બીજાએ ભૂલ કરી હોય, આપણે એની સામે ચડી એટલે નાની બાબત એક મોટો ઝઘડાનો રૂપ ધારણ કરી લે. એટલા માટે શ્રીજી મહારાજ સમજાવે કે નાની નાની બાબતમાં ક્યારે પણ ક્રોધે કરીને આવું અયોગ્ય કર્મ ન કરવું, માફ કરી દેવા, દયા ધર્મ સ્વીકારી અને જતું કરી દેવું છે. જે વ્યક્તિ ક્ષમા ધરે એ સદાયને માટે સુખીઓ રહે, પણ ક્ષમા ન રાખે તો એ પ્રાણી ઘણો પીડાય છે, દુખી થાય છે. એટલે ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય. જો આપણે ક્ષમા રાખી તો ઈશ્વર કહેતા ભગવાન આપણા ઉપર બહુ રાજી થાય. કદાચ આપણે કોઈકને સજા કરવી હોય ને આપણે જતું કરી દીધું ને તો ભગવાન બહુ રાજી થશે કે ના કાંઈ વાંધો નહીં, દયા રાખીને જતું કર્યું ને, ભગવાન આપણા ઉપર બહુ રાજી થશે. અને આપણે બધાને માફ કરીને બધા માણસો આપણને વશ વર્તે, આખા વિશ્વને જીતી શકીએ છીએ. એટલા માટે કહે સ્વધર્મ સત્શાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો. બધી જગ્યાએ ક્ષમા ધર્મનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. એટલે દયા રાખી અને આપણે ક્ષમા કરવી જોઈએ. આગળની પંક્તિમાં વિહારીલાલજી મહારાજ કહે છે ક્ષમા સ્વરૂચિ શુભ શસ્ત્ર જેને, જેની પાસે આ ક્ષમારૂપી શસ્ત્ર છે એના કોઈ શત્રુ રહેતા નથી. અરે ક્ષમા સ્વરૂપી શુભ શસ્ત્ર જેને, રહે ન કોઈ પણ શત્રુ તેને. ક્ષમા સ્વરૂપી શુભ શાસ્ત્ર જેને, રહે ન કોઈ પણ શત્રુ તેને. વિદ્યા ક્ષમા તો વશીકારણી છે, વિદ્યા ક્ષમા તો વશીકારણી છે. ક્ષમા વિશે શક્તિ રહી ગણી છે, ક્ષમા વિશે શક્તિ રહી ગણી છે. ક્ષમા એક શસ્ત્ર બતાવ્યું છે. એ શસ્ત્ર જેની પાસે હોય ને એના કોઈ શત્રુ હોતા નથી. જોજો ક્ષમા એક શસ્ત્ર આમ જોતા વિરોધાભાસ લાગે. શસ્ત્ર એટલે શું કહેવાય? આપણે કોકને દંડ આપો અને ક્ષમા એ તો દંડ ના આપો. પણ ક્ષમાને જ એક શસ્ત્ર બતાવ્યું કે એ શસ્ત્ર જેની પાસે હોય એના કોઈ શત્રુ રહેતા નથી. એક શસ્ત્ર એવું છે કે એ શસ્ત્ર વડે આપણે શત્રુઓને વિના પ્રયાસે જીતી શકીએ છીએ. એવી એક ક્ષમા વશીકરણી વિદ્યા છે કે એના દ્વારા આપણે બધાને વશ કરી શકીએ. એટલે ક્ષમા એમ કહેવાય, કોઈ ક્ષમા કરી દે ને માણસો એમ કે જો એનામાં કઈ તાકાત નથી એટલે નમી દીધો. ભાઈ નમી નથી દીધો. એક ક્ષમાની અંદર બહુ તાકાત છે, બહુ શક્તિ રહેલી છે. એટલા માટે જ એ કોઈને માફ કરી શકે છે. કોઈને દંડ દેવો, કોઈની સાથે ઝઘડો કરવો એમાં કઈ બહુ સુરવીરપણું નથી ખપતો. એ તો હાલતે ચાલતે હજારો માણસો, લાખો માણસો, કરોડો માણસો ઝઘડા કરે જ છે. પણ ઝઘડો થવા જેવી પરિસ્થિતિની અંદર પણ આપણે ન ઝઘડીએ, ન યુદ્ધ કરીએ અને ધીરજ રાખીને એ કાર્ય કરવામાં બહુ શક્તિ ખપે છે. ને એ શક્તિ આ ક્ષમામાં રહેલી છે. માટે ક્ષમા ધર્મ આપણે અવશ્ય રાખવો જોઈએ. જે ક્ષમા ન રાખે એ બહુ મોટો પાપી કહે છે વિહારીલાલજી મહારાજ. રાખે નહીં જે મનમાં ક્ષમાને, તે પાપી થઈ પાપી કરે બીજાને. રાખે નહીં જે મનમાં ક્ષમાને, તે પાપી થઈ પાપી કરે બીજાને. સશક્તને ભૂષણ તો ક્ષમા છે, સશક્તને ભૂષણ તો ક્ષમા છે. અક્ષક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે, અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. રાખે નહીં જે મનમાં ક્ષમાને, તે પાપી થઈ પાપી કરે બીજાને.
જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બને છે એ ક્રોધે કરી જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બળે છે ક્રોધે કરી જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બને છે એ ક્રોધે કરી જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બળે છે જે ગાળ સાંખે અગત્યનું જે છે જે ગાળ સાંખે અગત્યનું જે છે તે ગાળ દેનાર જ ભોગવે છે તે ગાળ દેનાર જ ભોગવે છે ક્રોધે કરી જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બને છે સત્કર્મ તેના સગડા બને છે ક્રોધે કરી જે જન ગાળ દે છે સત્કર્મ તેના સગડા બળે છે ભગવાન શ્રી હરિ આ શ્લોકની અંદર અયોગ્ય આચરણ થઈ જાય અથવા તો ક્રોધે કરીને પણ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું એ આજ્ઞા કરી સતાનંદ સ્વામી કે આની અંદર એક ભગવાન શ્રી હરિએ ચકાર મૂકેલો છે ચકાર આપણે પેલા વાક્ય સમજી ગયા ને ચકાર એટલે ચકલીનો ચ એ ચકારથી એ આજ્ઞાને લગતી બીજી આજ્ઞાઓ પણ ગ્રહણ કરવાની હોય છે તો સતાનંદ સ્વામી ચકારથી અહીંયાને ગ્રહણ કરે છે પરસ્ય ત્રાસ જનની નોચ્ચાર્યા વાગપી ક્વચિત બીજાને ત્રાસ ઉત્પન્ન થાય બીજાને દુઃખ થાય એવી વાણી પણ ક્યારે ઉચ્ચાર કરવી જોઈએ નહીં સમજ્યા ક્યારેક કંઈ કોઈકનાથી ભૂલ થઈ જાય તો કે આનો હાથ કાપી નાખો આની આંખ ફોડી નાખો તો એવું સાંભળીને ઓલા વ્યક્તિને દુઃખ થાય છે તો એવી ક્યારે વાણી પણ ઉચ્ચારવી જોઈએ નહીં એવું ક્યારે વાક્ય પણ ન બોલવું એ વાક્ય બોલવામાં પણ દોષ લાગે છે ભગવાન શ્રીહરિ ના પાડે છે એટલે કોઈ પણ દુર્જન પુરુષો કંઈક ભૂલ કરે તો એનું આપણે અંગછેદન ન કરવું જોઈએ વળી કોઈ દુષ્ટ પુરુષો છે આપણને કંઈક મર્મભેદી વચનો કહીને આપણને અપમાન જેવું લાગે અને મનમાં એમ થઈ જાય એણે મને આમ કહી દીધું એમ આવેશમાં આવીને ક્યારે આપણા હાથે પણ આપણા અંગનું કે સામે કેનાર વ્યક્તિના અંગનું છેદન કરવું જોઈએ નહીં કારણ કે ક્રોધે કરીને પોતે કરેલું સમગ્ર પુણ્ય કર્મ નાશ પામી જાય છે